જય માતાજી, જય શ્રી કૃષ્ણ યુટ્યુબ મિત્રોને જય માતાજી. આપણે આ જૂના નાણાં ભારત સરકારના છે એ પણ તમને બતાવું. અને આજે હું સાફ કરતો હતો કબાટ, તો એમાંથી પણ જૂના નાણાં નીકળ્યા. બ્રિટિશ સરકારના છે, નવાબના છે, આ બધા નાણાં નીકળ્યા. આપણા જે નેતા થઈ ગયા લાલ બહાદુર શાસ્ત્રી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, આ એ સમયના બધા નાણાં છે. 47 સાલના પછીના ગાંધીજી હતા ત્યારના. કે આ બધી વસ્તુ બતાવું છું તમને. અને એની ચાઇલું અત્યારે ભૂસાઈ ગયું છે, આમાં દેખાતી નથી, પણ આપણા ભારત સરકારના બધા નાણાં છે. અને આપણે રાજ કરી ગયા છે નવાબી, એના નાણાં છે. બ્રિટિશ સરકાર રાજ કરી ગયા એના પણ છે આ નાણાં. આ જૂનવાણી એટલા મારી પાસે નીકળ્યા તો હું બતાવું છું તમને મિત્ર મંડળ. જુઓ, આ આપણા ભારત સરકારનો રૂપ છે. 5ના સિક્કા પણ આવા બનાવ્યા છે. હવે એ સિક્કા બધા બંધ થઈ ગયા. અને જો આ સિક્કો છે અસલ, કેવો ચાંદી જેવો અસલ, જેથી કરીને રાણી સિક્કા જેવા સિક્કા હતા. એ સમયમાં ઇન્દિરા ગાંધી વખતના બનેલા છે, નહેરુજી વખતના પણ આ બનેલા છે. આ 50 પૈસાનો સિક્કો છે. આમ જુઓ, આ બધા આપણા એ વખતના હતા, બીના છે. આ જુઓ, આ 10 પૈસા જૂના પણ બીના છે. જૂનવાણી ચાંદીના છે આવો. જો આ 10 પૈસા, આ એક નયો છે. આ જૂનવાણી આપણે એક નયા હતા. આ જુઓ, બધા એક નયા જૂનવાણી. વર્ષો પહેલાં તાંબાના બધા હતા ન. આ જુઓ, 1 પૈસો છે, ચાંદી જેવો છે. ભારત સરકારે આપણે બનાવ્યો હતો એ સમયમાં. આ 5 પૈસા છે, એ પણ બનાવેલા છે. એલ્યુમિનમાં પહેલાં નીકળ્યા હતા. પંચ્યું કેતા ને આને 5 પૈસા કહેતા. આને 20 પૈસા એલ્યુમિનના બનાવ્યા હતા. 20 પૈસા છે. જુઓ, આ 10 પૈસા આપણે એલ્યુમિનમાં કાઢ્યા હતા. એલ્યુમિનનું નાણું પણ આપણે નીકળેલું હતું. બડા ભારત સરકારે પણ એ કાઢેલું હતું. આ 2ના સિક્કા પણ કાઢ્યા હતા આપણે. આ બધી સાયલુમાં લખેલા છે, પૂછાઈ ગયા છે. પછી આ પણ જૂનવાણી છે. આ જૂનવાણી નાણું છે, આ જે બ્રિટિશ સરકાર વખતનું. 1947. હા, 1947 છે. હા, જે 1947 બ્રિટિશ હતા ત્યારનું વખત. પછી આપણે એને પછી વિસિયા પણ આવા કાઢ્યા હતા. આ વિસિયા બધા બંધ થઈ ગયા. આમ એવા નવા સોના જેવા છે અસલ, જેથી આપણા ભારત સરકારે આ 20 પૈસા પણ કાઢ્યા હતા. 1970 છે. હા, આવા 20 પૈસા કાઢ્યા હતા. આ આપણા ભારત સરકારે આવા 50 પૈસા કાઢ્યા હતા. પછી આપણા ભારત સરકારે આ બ્રિટિશ સરકારનું નાણું છે. આ જો આ એ બ્રિટિશ સરકારના પહેલાં જૂના નાણાં તાંબાના હતા. એ હું તમને બતાવું. આ પણ એ સમયના છે બધાય નાણાં. તમે મિત્રો જોવો, આ બધા ઘૂસાઈ ગયું, આમાં કઈ દેખાતું નથી. જૂનવાણી નાણું છે ને આ પણ વર્ષો પહેલાંના દોકડો કહેવાય છે. આજે આ દોકડો અત્યારે તો હોય જ નહીં. આ દોકડાની વજન કેવડો થાય, આમ ચાંદી જેવો વજનના છે. આ દોકડા છે, આવા દોકડા છે મારી પાસે. જૂનવાણી આ દોકડા કહેવાય. જુઓ મિત્રો, આ નવાબી વખતના નાણાં છે. જુઓ, નવાબી વખતના. નવાબના અક્ષર લખેલા હોય આમાં બધા. હા, જુઓ, એના નાણાંના અંદર સિક્કાના અંતે આ બધા ટોટલી જૂનવાણી સિક્કા અને જૂનવાણી નાણું છે બધું. 1 પૈસો, 2 પૈસા. અને આ પણ વિદેશના નાણું છે, નેપાળના સાઈડનું. એની ચલણી પણ અલગ જ છે. ઈ નેપાળનું છે. ત્યાંનું હોય છે, મને નથી ખબર હતી. આ તો પશુપતિનાથનું લખ્યું છે, આ નેપાળનું છે. હા, હા, એમાં ઈ જ છે, પશુપતિનાથનું જ છે. ઈ જ છે.
એ બહારનું એ પાછી ન ખબર પડે આપણને. જો આ બધાય છે ને આપણે અત્યારે આ પેઢીમાં છે ને અમુક પૈસાની આપણને ખબર નથી હોતી. જો અમુક પૈસા આપણે આ પેઢીમાં જોયા નથી હોતા. આપણી આગળની પેઢી છે ને એને હજુય ખબર છે. એની આગળની પેઢીમાં આ બધાય વપરાતા પૈસા. જો આ બધાય અને અત્યારે આપણે છે ને આ એક કોઈ વાપરવામાં નથી આવતા. તમે જોવો છો 1 રૂપિયાનો સિક્કો અને 2નો સિક્કો હજુ આપણે છે ને એમાં બે હરખા જ થઈ ગયા. રૂપિયાનો 2નો 5નો બધાય હરખા થઈ ગયા. પહેલાં તો આ એલ્યુમિનિયમ ચાંદી આ બધું જો તાંબુ એવા બધાય આપણું નાણું હતું. અને તમને આજે છે ને આ પેઢીને આપણે પ્રેરિત કરવા માટે કે આપણા પહેલાંના બધા જૂનવાણી નાણાં છે બ્રિટિશ સરકાર વખતના, આપણી આ ભારત સરકાર વખતના. જુઓ આ એલ્યુમિનિયમના નાણાં છે બધા, આ 5 ને એ બધું, આ 10 આ 20 એ બધાય છે. અને આને કહેવાય દોકડો. આપણે તો એ જોયાય ન હોય પણ અત્યારે આ બધા કહે એટલે આપણને ખબર પડે આને દોકડો કહેવાય. જો વજન એવો છે એનો કેટલો વજન હોય. તો આપણે છે ને અત્યારે આ જોવા માટે કે આ અત્યારનું નાણું હજી આપણે આ પેઢીએ સાચવી રાખ્યું છે તો તમને બતાવવા માટે આજે આપણે છે ને આ બ્લોગ બનાવ્યો હતો. તો જોઈ લો બધાય આપણા નાણાં છે. હજી નોટું 5ની નોટું 2ની નોટું એવી નોટું આપણી પાસે પહેલાંની બધી પડી છે. તો જોવા માટે જોઈ લો આ બધા તમે નાણાંને ઓળખી શકતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો ને કોને કોને હજી આ નાણું સાચવી રાખ્યું છે એ પણ આપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો બધા. જો આપણે છે ને પ્રકૃતિબેનને કહીએ છીએ કે આપણા પહેલાના નાણાં છે ને જોવા હતા. હવે તો આપણે બધું બદલી ગયું છે. આ પહેલાના છે જો આ 2ની નોટ છે પ્રકૃતિ. પછી આ છે ને આ નેપાળનું છે, આપણું નથી. રાષ્ટ્રીય ચલણ છે નેપાળનું છે. આપણું છે ને આ નેપાળના સરસથી આપણી પાસે છે. આ પછી આ નેપાળનું છે જો પ્રકૃતિ છે ને અને નેપાળનું નાણું કહેવાય છે. અને આ છે ને 1 રૂપિયાની નોટ આપણી પાસે છે. પહેલા અવેલેબલ હતી અત્યારે તો હવે નથી. એટલે પહેલાની જો રૂપિયાની નોટ છે. આ રૂપિયાની નોટ છે પ્રકૃતિ. આ આપણી આ દેશી છે ને આપણે પહેલાના નાણાં છે આ સરસની. જો 1 રૂપિયાની નોટું છે. કેટલી છે જો એ અલગ અલગ છે બધી. ના ના બધી રૂપિયાની નોટું છે. પછી છે ને આ 5ની નોટું છે. એટલે કે ભાઈ આ 5ની નોટું તો હજી સુધી આપણે આવતી. જો આ 5ની નોટું. ત્યાર પછી છે ને આ 10ની નોટું તો ચાલે છે કે આ 10ની નોટ છે. અને 2ની નોટ જો નવી છે ને. આ બધાય છે ને આપણે આ જૂના નાણાં છે ને આપણી પાસે દોકડો તમે આગળના વિડીયોમાં જોયો છે સરસથી ને એવા બધાય એ બધા સિક્કા કોઈ નહોતા. અને આ છે નોટ છે જો આ નોટ હવે નથી આવતી. પછી આ જો આ નોટ તો નરેશની ફેવરિટ નોટ છે જો. અને આના કોઈ ડિઝાઇન પણ અલગ સરસથી હતી. આમ જો કેવી સરસથી આની આપણું એમાં જો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે જો તે છે. પછી આપણી આ સિંહની આકૃતિ છે 3 સિંહની સરસથી નોટુની આમ કેવું પડે આમ આફેડી ગમતી એવી નોટું. આ ભારતીય રિઝર્વ બેંક છે એની છે જો. આપણે આ આફેડી ગમતી નોટું. પહેલાની નોટુનો કાગળ પણ એટલો જાડો અને સરસ હતો જો. આ 10ની નોટું તો અત્યારે અવેલેબલ જ છે જ. આ બ્લેક નોટું અત્યારે હવે નથી જો. આ 10ની હવે એ નથી જો. આ બધી છે ને આપણી પાસે નોટું બતાવી છે. આ 20ની નોટ તો અત્યારની જ છે જો. આવી નોટો હવે આવી ગઈ છે. સાઈઝ પણ ઘટી ગઈ છે જો. પહેલાની સાઈઝ નોટ કરતા અત્યારની નોટની સાઈઝ ઘટી ગઈ છે. પહેલાની નોટની સાઈઝ છે ને મોટી હતી. અત્યારની નોટ છે આ જો 10ની નોટ છે તોય પણ એની સાઈઝ કેવડી છે જો છે ને મોટી. એટલે આપણી પાસે આ પહેલાના છે ને સાચવીને રાખ્યા છે. કેમ કે આપણા છોકરાઓને ખબર પડે કે પહેલાના પૈસા આપણા નાણાં પહેલાની નોટું બધી કેવી હતી ને તે. જો આ 20ની નોટ અત્યારની 20ની નોટ અને પહેલાની 20ની નોટમાં કેટલો ડિફરન્સ છે તમે જો. જો હજી બીજી 21ની નોટ છે ને એ બતાવી પ્રકૃતિ જો. એ ભલે એક છે જો. આ અત્યારની 20ની નોટ 2024માં આપણે ઉપયોગ લઈએ છીએ. અને આ પહેલાની છે જો 20ની નોટ. આ પહેલાની અને આ અત્યારની જો. સાઈઝ પણ સાવ નાની થઈ ગઈ છે. કેમ કે છે ને હવે અત્યારે બધી પૈસાનો ડિફરન્ટ એટલો થઈ ગયો છે જો છે ને. પહેલાના પૈસા આપણી પાસે પડ્યા છે સરસથી. કેટલા છે જો ઘણા બધા છે હજી તો છે પણ આપણે એટલા કાઢ્યા છે. આ 50ની નોટ છે જો. આ 50ની પહેલાની નોટ. હવે અત્યારે 50ની નોટ આવડી થઈ ગઈ છે. આ પહેલાની 50ની નોટ જો કેટલી સરસ હતી જોઈ લો છે ને. આ 20ની નોટ પછી
એ સોની નોટ છે. જો આ સોની નોટ જો પેલા કેવી હતી, કેટલી મસ્ત સોની નોટ હતી, આફેડી ગમતી ને મોટી. આ છે નેપાળી નાણું છે, ના ના ભારતીય રિઝર્વ બેંકની જ છે, પણ સોની નોટ જો આ તો બહુ આગળના સાલની છે. આ તો આપણે આવ્યા પછી મેં તો જોઈ જ નથી. આ છે ને બહુ 98ની છે ઠેઠ. આ 50ની નોટ તો આપણે બધાને આવે જ છે, તમે જોઈ છે. જો આપણે છે ને હવે તમે બધા જોયા, આપણે પહેલાના નાણાં આવા આ રીતના હતા. આપણે કોઈન જોયા છે, આપણે નોટ જોઈ છે, બધું જોયું છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. હવે આપણે છે ને આવી રીતના બધા પૈસા આજે તો તમારી સમક્ષ બધાએ વિડીયો રજૂ કર્યો છે, કેમ કે પપ્પાએ એની પાસે પડ્યા હતા એ બધા આપણે દોકડા, પંચ્યું, પછી આના બધા આપણે ન જોયા હોય તે આપણે અત્યારના પહેલાના ગઈઢિયાને તો બધાને ખબર જ હોય છે, પણ અત્યારના બધાને ન ખબર હોય ને એટલે આપણે ક્યાં બતાવીએ છીએ. અને જો હવે આ નોટું આપણે પહેલાની પડી હતી ને બતાવ્યા છે, તો તમને વિડીયો મારો કેવો લાગ્યો છે તે જરૂરથી જણાવજો. કા પ્રકૃતિ? અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે આવતીકાલે આપણે નવા વિડીયોમાં મળશું, કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.